આજે આપણે પાણી પૂરું કર્યું એનો 3 દી થયા છે. અને જો મારી પાછળ તમે માંડવીની કન્ડિશન જોઈ શકો છો. જો અત્યારે પાણી પીવડાવ્યા પછી માંડવીની હાલત જો આવી છે અત્યારે, તો અત્યારે જો અહીંયા બીજા ખેતર ઉપર હું આવી ગયો અને મારી પાછળ જો તમે માંડવી જોઈ શકો છો. જો માંડવીનો કલર પણ ફરી ગયો છે અને પાટલા પણ હવે જો થોડા થોડા બાકી છે, હમણાં થોડોક સમયમાં અડી જશે. તો અત્યારે જો અહીંયા ઘરની પાછળ જે માંડવી છે વાવેલી, ત્યાં જો અત્યારે હું છું અને મારી પાછળ તમે જોઈ શકો છો. જો પાણી પીવડાવ્યા પછી માંડવીની કન્ડિશન કેવી છે. તો સીતારામ, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે હું છું અહીંયા વાડીએ, અને વાડીએ આજે આપણે પાણી પૂરું કર્યું એનો 3 દી થયા છે. અને જો મારી પાછળ તમે માંડવીની કન્ડિશન જોઈ શકો છો. જો અત્યારે પાણી પીવડાવ્યા પછી માંડવીની હાલત જો આવી છે અત્યારે, અને બહુ સરસ થઈ ગઈ. થોડા થોડા પાટલા હજી ખુલ્લા છે અને 2 દિવસમાં હવે અડી જશે. અને માંડવી પણ એકદમ લીલી થઈ ગઈ. પેલા પીળી હતી. જ્યારે આપણે રાજદૂત વેથી દવા છાંટી ત્યારે માંડવી પીળી હતી અને અત્યારે એકદમ લીલી થવા માંડી. અને માંડવીનો કલર પણ ફરી ગયો અને માંડવીના પાટલા પણ જો હમણાં ભૂટકી જાય. જો એટલા હવે બાકી છે. જો હું તમને નજીકથી આગળ બતાવું, જો આ એટલો ગાળો છે બાકી ખાલી માંડવીમાં. અને આ માંડવી છે આપણી 23 અને જારી રાખી આપણે 26ની, જ્યાં 26 ઇંચનો ગાળો છે. બરોબર, ગમે એ પાટલું જોઈ લો, સરખું જ છે. અને આપણે જીપીએસ થી શાહ નાખી અને વાવેતર કર્યું હતું. અને આપણે વરસાદ ન થવાથી માંડવીની અંદર પેલું પાણી આપણે આપ્યું છે અને 3 દી થયા છે. અને અત્યારે જો માંડવીમાં ક્યાંય ખૂતાતું નથી અને ફૂંકાઈ ગયું છે, એટલે ક્યાંય પણ હાલવામાં તકલીફ થતી નથી. તો માંડવી તો બહુ સરસ થઈ ગઈ. અને અત્યારે જો હું અહીંયા નદીવાળા ખેતર ઉપર છું. જો મારી પાછળ તમે નદીની પાર જોઈ શકો છો. અને ત્યાં ઉપરથી પણ તમને આગળ બતાવું કે નદીમાં કેટલું પાણી છે. તો ચાલો આપણે નદીની ઉપર જઈએ અને જોઈએ કે કેટલું પાણી છે. તો જો આ પાયર ઉપરથી હું ચડી જાઉં, તો જો અહીંયા નદી ઉપર આવી ગયો. અને જેટલું છે પાણી નદીમાં, જે આપણું મશીન અહીંયા રાખેલું હે. આપણે મિત્રો નદીનું પાણી નહોતું કાઢ્યું, કેમ કે નદીનું પાણી છે એ કાઢવા લાયક નથી, બહુ ખરાબ કન્ડિશનમાં હે. એટલા માટે આપણે પાણી પાયું હતું જ્યાં રેણીમાં મશીન પડ્યું છે ત્યાંથી. અને અહીંયા પણ સીધે ત્યાંથી ભૂંગરા આવે છે. જો અહીંયા એનો વાલ છે, જા છે વાલ, રેણીમાંથી પાણી અહીં પણ આવે અને અહીંયાથી પાણી રેણીમાં લઈ જવું હોય જ્યાં આપણું મશીન છે ત્યાં પણ પાણી ઉગી જાય. તો એ પાણી મીઠું હતું અને વરસાદનું પાણી હતું. આ પાણી બહુ ખરાબ છે જ ખારા જેવું પાણી છે. તો એ પાણી નહોતું કાઢ્યું. તો જો માંડવી અત્યારે બહુ સરસ થઈ ગઈ, બધી માંડવી સરસ છે. આગળ હું તમને ઓલા 2 ખેતરોની પણ માંડવી બતાવું.
ચાલો તો અહીંયા પૂગી જાઉં પેલા. તો અત્યારે જો અહીંયા બીજા ખેતર ઉપર હું આવી ગયો અને મારી પાછળ જો તમે માંડવી જોઈ શકો છો. જો માંડવીનો કલર પણ ફરી ગયો છે અને પાટલા પણ હવે જો થોડા બાકી છે. હમણાં થોડોક સમયમાં અડી જશે અને માંડવી આજે આપણે 1 મહિનો ને 9 દી થયા અને એક વખત આપણે આ માંડવીમાં દવા છાંટેલી છે અને એક વખત ખાતર આપેલ છે અને એક વખત પાણી આપેલ છે. તો માંડવી તમે જોઈ શકો છો. જો હું આગળ નજીકથી બતાવું તમને. જો અત્યારે કોઈ જાતનો રોગ કંઈ છે નહીં અને પાણી પીવડાવી લીધું એના 3 દી થયા છે અત્યારે અને જીવું તેવું હજી ભીનું છે હજી આમાં. તો હજી આમાં બહુ હાલવામાં ન વાંધો આવે. જાવું ભીનું છે હજી અને કેળની જગ્યામાં જો એક આ મોટો બેનિફિટ રહી કે બહુ પાણીની જરૂર ન પડે. થોડોક સમય સુધી ટકાવવી હોય માંડવી તો એ રહી જાય. તો હજી આપણે એક જ પાણી આપ્યું છે અને જે ધારુની જગ્યા છે એમાં 2-3 પાણી કદાચ થઈ ગયા છે. બહુ આપણે બહુ પાકો ખ્યાલ નથી પણ 2 પાણી તો થઈ જ ગયા છે કેમ કે વરસાદ ઝાઝો સમયથી વિરામ લઈ ગયો છે અને હજી સુધી વરસાદ થયો નથી. તો આ માંડવી તમે જોઈ શકો છો અને આ આપણી બીજી માંડવી જો હું તમને બતાવું. બે અહીં બાજુમાં જ છે. તો આપણે એક જ દીનું વાવેતર છે અને બધામાં સરખું આપેલું છે. દવાથી ખાતરથી માંડીને બધું. આ બાજુ થોડોક ભાગ પીળો દેખાય, ઓલી બાજુનો ભાગ છે એ થોડોક લીલો થઈ ગયો. દવા આપણે મારેલી હતી ઈયળની દવા હતી. 2 પ્રકારનું કામ આપતી. જ્યાં પીળી માંડવીને લીલું કરવાનું કામ આપે અને ઈયળનો નાશ કરે. એ દવા હતી કમ્ફર્ટ હતી અને બીજી એક ટાટા કંપનીની હતી જે માંડવીના પાન ન ખરવા દે. એ હતી કોન્ટ્રાપ. એ જે માંડવી હાવ આખરી સમય આવે જે પાડવાનો તો એ પ્રશ્ન રહેતો હોય કે માંડવીના પાન છે એ ખરી જાય. તો એનો રાઉન્ડ પણ આપણે એક કરેલો છે. તો પરવાય આપણે વાપરેલી હતી. એનું કામ પણ સારું છે. તો જા ઘેડની માંડવી જાવી છે અત્યારે આ ભાગ થોડોક પીળો છે એટલે થોડોક આમ ન ગમે પણ રહેતા આ પણ સુધરી જશે. અને આ બાજુ થોડીક માંડવી નબળી છે. ઓલા ભાગમાં જે આપણે માંડવી છે સારી છે. ઓલા ખેતરમાં પણ માંડવી સરસ છે. આ એટલો ભાગ થોડોક નીચો છે એટલે થોડીક માંડવી પીળા અને હિસાબે નબળી દેખાય. બાકી માંડવી આજુબાજુમાં પણ જો આપણે ઘણી છે અહીંયા. આમાં પણ હમણાં જ પાણી કાઢેલું હતું તો આ માંડવી પણ સરસ છે. અને અહીંયા આપણે જે આ બાજુમાં છે આપણે પાડોશીની માંડવી એની પણ જો આજ હમણાં પાણી પૂરું કરી લીધું. જાયની છે. આમાં બહુ પીળો ભાગ નથી. આપણે થોડોક પીળો ભાગ છે. અવાર જ આવ્યો છે, પરવા અમારે નહોતો. તો માંડવી એકંદરે સારી છે. અને હવે હું ઘરે પૂગી અને ઘરની માંડવી પણ જે વાવેલી છે પાછળ ત્યાં પણ હું તમને આખી બતાવું કે કેવી માંડવી છે. તો ચાલો હું ઘરે પૂગી જાઉં પછી તમને બતાવું. તો અત્યારે જો અહીંયા ઘરની પાછળ જે માંડવી છે વાવેલી ત્યાં જો અત્યારે હું છું અને મારી પાછળ તમે જોઈ શકો છો. જો પાણી પીવડાવ્યા પછી માંડવીની કન્ડિશન કેવી છે. જો હું એકદમ નજીકથી તમને બતાવું. માંડવી અત્યારે થોડોક જ ગેપ છે અને જો હમણાં 2 દિવસમાં પાટલા અડી જશે. માંડવી આપણે બધી એક હારે જ વાવી હતી. એક જ દીએ વાવેતર કર્યું હતું એટલે માંડવી સરસ છે. 23 માંડવી છે
જો આ છે માંડવી. બધા અહીં એક જ સરખા પાટલા છે. બહુ મસ્ત છે માંડવી. તો આપણી માંડવી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અને જેટલા પણ નવા લોકો આપણા વિડીયો જોઈએ છે એને એક રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં સરસ મજાની કોમેન્ટ પણ લખી દેજો આપણા વિડીયો ગમે છે કે નહીં. અને આપણા વિડીયો જોતા રહેજો. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.